ધોરણ 10 સીબીએસઈ વિજ્ઞાન ચેપ્ટર 1 કેમિકલ ઇક્વેશન, કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન. એની અંદર આપણે જોયું કે કેમિકલ ઇક્વેશન હોય તો એને કેટલા પ્રકારે લખી શકાય? તો 3 પ્રકારે લખી શકાય: સેન્ટેન્સ ફોર્મ, વર્ડ ફોર્મ અને ફોર્મ્યુલા ફોર્મ. બરાબર છે. બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન કોને કહેવાય? તો બેલેન્સ કેમિકલ ઇક્વેશનની અંદર બંને બાજુના જે કમ્પાઉન્ડ હોય, સબસ્ટન્સ હોય, એના કાઉન્ટ કરવાના એટમ્સને, અને બંને બાજુ સરખા હોય તો એને બેલેન્સ્ડ કહેવાય, નહીં તો ના કહેવાય. અને કેવી રીતે ચેક કરવાના, હાઉ ટુ એક્ઝામિન, એ આપણે જોયું. હવે આપણે લેટ અસ ટ્રાય ટુ બેલેન્સ ધ ફોલોઈંગ કેમિકલ ઇક્વેશન. બરાબર. આ નીચે જે આપણને આપેલું છે એ કેમિકલ ઇક્વેશનને આપણે બેલેન્સ કરવાનો ટ્રાય કરીએ. આપણું ઇક્વેશન છે Fe પ્લસ H2O ઇઝ ઇક્વલ ટુ Fe3O4 પ્લસ H2. બરાબર. આ આપણું ઇક્વેશન છે. તો પહેલાં તો એને એક્ઝામિન કરવાનું છે. બરાબર. તો એક્ઝામિન કરવા માટે એટલે સ્ટેપ 1, અહીંયા બેલેન્સ કરવા માટે કેટલા સ્ટેપ છે આપણી પાસે? તો 7 સ્ટેપ છે. બરાબર. તો 7 સ્ટેપ્સ ઓફ બેલેન્સિંગ. તો એનું પહેલું સ્ટેપ છે to balance chemical equation. First draw boxes around each formula. સૌથી પહેલાં શું કરવાનું છે કે દરેકે દરેક ફોર્મ્યુલા છે, રાસાયણિક સૂત્ર છે, એની આજુબાજુમાં તમારે બોક્સ બનાવવાનું છે. ડુ નોટ ચેન્જ એનીથિંગ ઇનસાઇડ ધ બોક્સ. બોક્સની અંદર જે છે એને તમારે ચેન્જ કરવા નથી વાઇલ બેલેન્સિંગ ઇક્વેશન. આને કોઈ પણ ફેરફાર કરવાનો નથી. તો આ તમારું પહેલું સ્ટેપ છે. પહેલા સ્ટેપમાં શું કરવાનું છે? તો દરેક ફોર્મ્યુલાની આજુબાજુ બોક્સ કરવાનું છે. બીજું સ્ટેપ શું છે? તો કે લિસ્ટ ધ નંબર ઓફ એટમ્સ ઓફ ડિફરન્ટ એલિમેન્ટ્સ પ્રેઝન્ટ ઇન ધ અનબેલેન્સ્ડ ઇક્વેશન. બરાબર. નંબર ઓફ એટમ્સ ઓફ ડિફરન્ટ એલિમેન્ટ્સ એટલે આની અંદર જે તત્વો છે એ તત્વોના અણુઓ, પરમાણુઓ કેટલા છે એનું એક લિસ્ટ બનાવવાનું છે. એટલે આપણું આ બોક્સ છે. એલિમેન્ટ્સ, નંબર ઓફ એટમ્સ ઇન રિએક્ટન્ટ એન્ડ નંબર ઓફ એટમ ઇન પ્રોડક્ટ. બરાબર. તો અહીંયા આપણા ઇક્વેશનમાં Fe બંને બાજુ છે, તો Fe એક એલિમેન્ટ થયો. હાઇડ્રોજન એ પણ એક એલિમેન્ટ થયો. ઓક્સિજન એ પણ એલિમેન્ટ થયો. તો આપણી પાસે 3 એલિમેન્ટ છે. 3 એલિમેન્ટમાં લેફ્ટ હેન્ડ સાઈડ જુઓ તો Fe કેટલા છે? 1 છે. હાઇડ્રોજન કેટલા છે? 2 છે. અને ઓક્સિજન કેટલા છે? 1 છે. પણ તમે પ્રોડક્ટ સાઈડ જુઓ, રાઈટ હેન્ડ સાઈડ જુઓ તો Fe 3 છે, હાઇડ્રોજન 2 ના 2 જ છે. બરાબર. અને ઓક્સિજન 4 છે. બરાબર. તો આને હવે લેવલ કરવું હોય તો મારે શું કરવું પડે? બરાબર. તો આ બાજુ જેટલા છે એટલા આ બાજુ કરવા પડે, અથવા તો આ બાજુ જેટલા છે એટલા આ બાજુ કરવા પડે. બરાબર. પણ અહીંયા જે બાજુ વધારે હોય ઓછી બાજુ એટલા વધારવા પડે. બરાબર. તો સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 ની અંદર આપણને એક પેરેગ્રાફ આપેલો છે, અને પેરેગ્રાફને આપણે આ રીતે નંબરિંગ કરી અને એને અલગ કરીશું. ઇટ ઇઝ ઓફન કન્વીનિયન્ટ to start balancing with the compound that contains
ધ મેક્સિમમ નંબર ઓફ એટમ. બરાબર. એટલે તમારે બેલેન્સિંગ સ્ટાર્ટ કરવું હોય તો ક્યાંથી કરવાનું? કોઈ પણ કેમિકલ ઇક્વેશનનું બેલેન્સ કરવું હોય તો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? કે જે એટમમાં, એટલે જે એટમના સૌથી વધુ અણુઓ હોય, બરાબર, જે કમ્પાઉન્ડમાં, જે રાસાયણિક સૂત્રમાં, ફોર્મ્યુલામાં સૌથી વધુ એટમ હોય ત્યાંથી એને બેલેન્સ કરવાનું શરૂ કરવાનું. બરાબર. પછી બીજું શું કરવાનું? ઇટ મે બી અ રિએક્ટન્ટ ઓર અ પ્રોડક્ટ. હવે એ કમ્પાઉન્ડ જે છે, સૌથી વધુ એટમ વાળું જે કમ્પાઉન્ડ છે, એ કાં રિએક્ટન્ટ બાજુ પણ હોઈ શકે, લેફ્ટ હેન્ડ સાઈડ હોઈ શકે કે રાઈટ હેન્ડ સાઈડ પણ હોઈ શકે. બરાબર. ત્રીજું શું કરવાનું? તો ઇન ધેટ કમ્પાઉન્ડ, જે મેક્સિમમ એટમ વાળું જે કમ્પાઉન્ડ છે એમાં સિલેક્ટ ધ એલિમેન્ટ. તમારે તત્વ, એલિમેન્ટ એટલે તત્વ, કાં Fe, કાં H, કાં O, એ એલિમેન્ટને સિલેક્ટ કરવાનું વિચ હેઝ ધ મેક્સિમમ નંબર ઓફ એટમ. એમાં કે એવો એલિમેન્ટ પસંદ કરવાનો કે જેની અંદર મેક્સિમમ અણુઓની સંખ્યા હોય. બરાબર. નંબર ડી, યુઝિંગ ધીસ ક્રાઇટેરિયા. હવે આ ક્રાઇટેરિયાનો ઉપયોગ કરીને, બરાબર, આ ક્રાઇટેરિયાનો ઉપયોગ કરીને વી સિલેક્ટ, બરાબર, મેક્સિમમ એટમ વાળું કમ્પાઉન્ડ. તો અહીંયા Fe1 છે, H2 છે, O સિંગલ છે, તો અહીંયા O4 છે, એટલે O અને Fe નું મેક્સિમમ ક્યાં છે? તો Fe3O4 માં. તો વી સિલેક્ટ Fe3O4 એન્ડ ધ એલિમેન્ટ ઓક્સિજન ઇન ઇટ. મેક્સિમમ વાળું કયું છે? હજી Fe3O4 માં પણ ઓક્સિજન છે. બરાબર. ત્યાર પછી E, there are 4 oxygen atoms on the right hand side and only 1 on the left hand side. બરાબર. આ બાજુ 4 છે, આ બાજુ 1 છે, તો આ બાજુ મારે બીજા 3 ઉમેરવા પડે. હવે એ 3 મારે ઉમેરવા હોય તો મારે શું કરવું પડે? મારે બંને બાજુ 4 કરવાના છે, તો મારે શું કરવું પડશે? તો કે E પછી F, to balance oxygen, to balance the oxygen atoms. Atoms of oxygen initial એટલે reactant side, 1 in H2O ની અંદર એક જ છે reactant side. In product 4 in Fe3O4, પ્રોડક્ટમાં 4 છે. બરાબર. ટુ બેલેન્સ, હવે આ 4 છે તો આ બાજુ 1 છે, તો આપણે 4 વડે ગુણવા પડે. તો ટુ બેલેન્સ, તો H2O ને તમારે બેલેન્સ કરવું હોય તો 1 into 4, બરાબર, એટલે આ H2O વાળો ભાગ છે એને તમારે 4 વડે ગુણવા પડે. તો હવે તમારું ઇક્વેશન કેવી રીતે થશે? F પછી G, to equalize the number of atoms, it must be remembered that we cannot alter the formula of the compounds or elements involved in the reaction. તો તમારે આ બેલેન્સ કરવાનું છે, પણ એના માટે તમારે કોઈ પણ કમ્પાઉન્ડની ફોર્મ્યુલા, એટલે એનું સૂત્ર, એને બદલવાનું નથી અથવા તો એને ચેન્જ કરવાનું નથી. બરાબર. G પછી H. ફોર એક્ઝામ્પલ, ટુ બેલેન્સ ઓક્સિજન એટમ્સ we can put coefficients 4 as 4H2O and, બરાબર, આપણે ઉમેરવાનું શું? 4 વડે ગુણવાનું આગળની સાઈડે, નોટ H2O4. આ H2O ની પાછળ 4 નહીં મૂકવાનું, આપણે એટમ્સ બનાવવાના છે. બરાબર.
કે આવી રીતે પણ નહીં કરવાનું, H2O ને એને ગુણ્યા 4 એવી રીતે પણ નહીં કરવાનું, બરાબર. તો આ બે નહીં કરવાનું, આપણે આ રીતે કરવાનું, બરાબર. H પછી I. નાવ ધ પાર્ટલી બેલેન્સ્ડ ઇક્વેશન, હજી આપણું કમ્પ્લીટ બેલેન્સ નથી થયું, પાર્ટલી બેલેન્સ ઇક્વેશન બીકમ્સ, આપણે જો એને 4 વડે ગુણીએ છીએ H2O ને, તો આપણી પાસે હવે બોક્સમાં આપણને મળશે Fe પ્લસ 4H2O ઇક્વલ ટુ Fe3O4 પ્લસ H2O, પાર્ટલી બેલેન્સ્ડ ઇક્વેશન. હવે તમે જુઓ, ઓક્સિજન સરખા થઈ ગયા, પણ હાઇડ્રોજનના અણુ વધી ગયા, હાઇડ્રોજનના એટમ વધી ગયા. તો હાઇડ્રોજનના 2, આ બાજુ 2 તો છે જ, તો 2 થયા, પણ હવે અહીંયા 4 દુ 8 થઈ ગયા, તો અહીંયા હવે 8 કરવા પડે, બરાબર. તો આ પેલું વાંદરાની 2 બિલાડીવાળી જ વાર્તા છે, જે બાજુ વધે એ બાજુથી ખાઈ લેવાનું, પણ અહીંયા આગળ આપણે જે બાજુ વધે એ બાજુ ઉમેરવાનું છે, બરાબર છે. તો સ્ટેપ 4, હવે એને પણ આપણે ABC થી જ કરીશું. હવે Fe and H એટમ્સ આર સ્ટીલ નોટ બેલેન્સ્ડ. તમારું ઓક્સિજન બેલેન્સ થઈ ગયું, પણ બીજા 2 એટમ છે H અને Fe, એ બંને હજી તમારા બેલેન્સ થયા નથી. તો બી, પિક એની ઓફ ધીસ એલિમેન્ટ, હવે આ બેમાંથી કોઈ પણ એકને ઉપાડો ટુ પ્રોસીડ ફર્ધર, આગળની પ્રક્રિયા કરવા માટે, બરાબર. સી, લેટ અસ બેલેન્સ હાઇડ્રોજન એટમ. હવે પહેલું શું કર્યું? ઓક્સિજન. હવે શું કહે છે? તો કે હાઇડ્રોજનને બેલેન્સ કરો ઇન ધ પાર્ટલી બેલેન્સ્ડ ઇક્વેશન, બરાબર. હવે ટુ ઇક્વલાઇઝ ધ નંબર ઓફ H એટમ, હાઇડ્રોજનના એટમને ઇક્વલ કરવા માટે મેક ધ નંબર ઓફ મોલિક્યુલ્સ ઓફ હાઇડ્રોજન એઝ 4 ઓન ધ રાઇટ હેન્ડ સાઇડ, બરાબર. આ બાજુની સાઈડે હવે અહીંયા આગળ તમારા 8 થઈ ગયા, બરાબર. 4H2O એટલે 8 થઈ ગયા. તો અહીંયા આગળ 8 કરવા હોય તો ઇનિશિયલી શું છે? તો કે 4H2O, બરાબર, અને આ બાજુ 2 in H2O, H2, બરાબર. તો અહીંયા 8 છે, અહીંયા 2 જ છે, તો આને 8 કરવા માટે શું કરવા પડે? ગુણ્યા 4, બરાબર. તો હવે આપણું D પછી E, ધ ઇક્વેશન વુડ બી, હવે આપણું ઇક્વેશન કેવું હશે? તો આની અંદર આ બાજુની સાઈડે તમારે અહીંયા આગળ 4 મૂકવાના છે, 4 વડે ગુણવાના છે. તો Fe પ્લસ 4H2O ઇક્વલ ટુ Fe3O4 પ્લસ 4H2 પાર્ટલી બેલેન્સ્ડ ઇક્વેશન. હવે તમારા બંને બાજુ જુઓ, ઓક્સિજનના પણ 4 થઈ ગયા, હાઇડ્રોજનના 8 થઈ ગયા, પણ હજી આ Fe છે એના 3 બાકી છે, બરાબર. આ બાજુ 1 છે અને આ બાજુ 3 છે, તો Fe હજી બેલેન્સ કરવાનું બાકી છે. સ્ટેપ નંબર 5, એક્ઝામિન ધ એબવ ઇક્વેશન. હવે આપણું એબવ ઇક્વેશન, આ ઇક્વેશનને તમે એક્ઝામિન કરો એન્ડ પિક અપ ધ થર્ડ એલિમેન્ટ વિચ ઇઝ નોટ બેલેન્સ. અને ત્રીજો જે એલિમેન્ટ છે Fe, એ હજી બેલેન્સ નથી, એને લો હવે. ટુ ફાઇન્ડ ધેટ ઓનલી વન એલિમેન્ટ ઇઝ લેફ્ટ ટુ બી બેલેન્સ, બરાબર. હવે તમને ખબર પડી ગઈ કે ફક્ત એક જ એલિમેન્ટ છે કે જે બાકી છે, એન્ડ ધેટ ઇઝ આયન. હવે અહીંયા તમને આયન લખેલું છે, અંદર Fe આપેલું છે, તો આપણે આયનને જ, આ એનું નોર્મલ ફોર્મ છે આયન, અને આ એનું કેમિકલ ફોર્મ છે, બરાબર. તો એ આપણને ખબર પડી જોઈએ કે આયનનું કેમિકલ ફોર્મ Fe છે, બરાબર. તો હવે ફરીથી પાછું બોક્સ બનાવો. એટમ્સ ઓફ આયન, આયન મીન્સ શું? તો કે Fe, બરાબર. ઇન રિએક્ટન્ટમાં Fe કેટલા છે? 1 જ છે. પ્રોડક્ટમાં કેટલા છે? 3 છે. તો તમારે શું કરવું પડશે? રિએક્ટન્ટ સાઈડે 3 વડે ગુણવા પડશે. ટુ બેલેન્સ 1 into 3, અને આ બાજુ 3 છે,
તો હવે to equalize Fe, we take 3 atoms of Fe on the left hand side. હવે અહીંયા તમારે 3 વડે ગુણવાના તો 3Fe plus 4H2O is equal to Fe3O4 plus 4H2. બરાબર, તો આ આપણું હવે થોડુંક બેલેન્સ્ડ ઇક્વેશન આવ્યું. થોડુંક એટલે કમ્પ્લીટ બેલેન્સ ઇક્વેશન, પણ હજી આપણે જે બોક્સ કર્યા હતા એ બોક્સ દૂર કરવાના છે. તો સ્ટેપ નંબર 6, ફાઇનલી ટુ ચેક ધ કરેક્ટનેસ. આપણે જે કર્યું છે બરાબર છે કે નહીં એનું કરેક્ટનેસ ચેક કરવાની, એટલે યથાર્થતા ચકાસો. બરાબર, એની સાચું છે કે ખોટું છે ચકાસવાનું છે. To check the correctness of balanced equation, we count atoms of each element on both sides of the equation. બરાબર, હવે તમે બંને સાઈડના એટમ્સ, દરેકે દરેક એલિમેન્ટના એ તમે બંને સાઈડે ગણો તો એ પ્રમાણે તમને મળશે 3Fe plus 4H2O is equal to Fe3O4 plus 4H2. આ બેલેન્સ્ડ ઇક્વેશન થયું. બરાબર છે, તો બેલેન્સ ઇક્વેશન આપણને મળી ગયું. The number of atoms of elements on both sides of equation 1.9 are equal. 3Fe 3Fe, 4 ઓક્સિજન 4 ઓક્સિજન, 8 હાઇડ્રોજન 8 હાઇડ્રોજન. કમ્પ્લીટ તમારું બોક્સ થઈ ગયું. બરાબર, આને પણ આપણે જો આ રીતે જોવું હોય તો પણ જોવાય. બરાબર, Fe H અને O, બરાબર, LH એટલે અહીંયા એલિમેન્ટ, LHS RHS. બરાબર, અહીંયા બેલેન્સમાં તમે જોઈ શકો છો કે લેફ્ટ હેન્ડ સાઈડ 3Fe છે તો અહીંયા પણ 3 થઈ ગયા. અહીંયા હાઇડ્રોજન 8 છે તો અહીંયા પણ 8 થઈ ગયા. ઓક્સિજન 4 છે તો 4 થઈ ગયા. તો હવે તમારું આ ઇક્વેશનમાંથી તમારું આ બેલેન્સ બંને બાજુ સરખું આવ્યું. બરાબર, આ આપણી સમજણ માટે છે. નંબર C, this equation is now balanced. D, this method of balancing chemical equation કેમિકલ ઇક્વેશનને બેલેન્સ કરવાની આ મેથડને શું કહે છે? called heat and trial method. Heat and trial method. બરાબર, as we make આવું કેમ? તો કે as we make trials, બરાબર, આપણે ટ્રાય કર્યો to balance the equation by using the smallest whole number coefficient. બરાબર, એની જોડે આગળ જે આ કોએફિશિયન્ટ પૂર્વ પ્રત્યય લગાડ્યો 4 3 આ બધા કોએફિશિયન્ટ છે, તો એનાથી આપણે એટલે હીટ એન્ડ ટ્રાયલ મેથડથી એટલે કેમિકલ ઇક્વેશનને બેલેન્સ કરવાના જે 7 સ્ટેપ છે એ મેથડ કઈ છે? તો તમને ક્વેશ્ચન 1 માર્કમાં ખાલી જગ્યામાં ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં કે એમાં પૂછે તો હીટ એન્ડ ટ્રાયલ મેથડ, આ એનો આન્સર આવે. બરાબર, સ્ટેપ નંબર 7, રાઇટિંગ સિમ્બોલ્સ ઓફ ફિઝિકલ સ્ટેટ્સ. આપણું બેલેન્સ ઇક્વેશન થઈ ગયું, બેલેન્સ કેમિકલ ઇક્વેશન થઈ ગયું, પણ એના જે એલિમેન્ટ છે એના એલિમેન્ટનું ફિઝિકલ ફોર્મ કેવું છે? સોલિડ છે, લિક્વિડ છે, ગેસ છે, એક્વા છે, કયું છે? બરાબર, તો એ હવે આપણે જોવાનું છે. બરાબર, તો રાઇટિંગ સિમ્બોલ્સ ઓફ ફિઝિકલ સ્ટેટ્સ. બરાબર, રાઇટિંગ સિમ્બોલ્સ ઓફ ફિઝિકલ સ્ટેટ.
Number 1. Carefully examine the above balanced equation 1.9. તમારું 1.9 છે એને તમે કાળજીપૂર્વક એક્ઝામિન કરો, તપાસો. Does this equation tell us anything about the physical states of each reactant and product? શું આ ઇક્વેશનમાં તમને એવી ખબર પડે કે ભાઈ આ Fe સોલિડ છે, H2O લિક્વિડ છે, કે આ ગેસ છે, હાઇડ્રોજન ગેસ છે, એવું કશું ખબર પડે છે એનું ફિઝિકલ સ્ટેટ? તો ફિઝિકલ સ્ટેટ આપણને અહીંયા ખબર પડતી નથી. તો નંબર 3, નો ઇન્ફોર્મેશન હેઝ બીન ગિવન ઇન ધીસ ઇક્વેશન અબાઉટ ધેર ફિઝિકલ સ્ટેટ્સ. બરાબર. તો આ ઇક્વેશનમાં એના કેમિકલ જે કમ્પાઉન્ડ છે એના કોઈ ફિઝિકલ સ્ટેટની આપણને ખબર પડતી નથી. નંબર 4, ટુ મેક અ કેમિકલ ઇક્વેશન મોર ઇન્ફોર્મેટિવ. બરાબર. આ ફિઝિકલ સ્ટેટ કેમ લખવાનું? તો સાયન્સની અંદર ધીમે ધીમે ઊંડા ઉતરવાનું, મોર ઇન્ફોર્મેશન. બરાબર. અહીંયા 5મા ધોરણમાં તમે કરો તો આટલે સુધી જ કરવાનું. બરાબર. પણ હવે તમે મોટા થઈ ગયા તો હવે તમારે એના ફિઝિકલ સ્ટેટ અંદર એડ કરવાના. બરાબર. 10મા ધોરણની એક્ઝામમાં પણ તમે આ વર્ડ સ્ટેટમેન્ટ લખી દો તો પણ ચાલે, વર્ડ ફોર્મ લખી દો તો પણ ચાલે, ફોર્મ્યુલાવાળું લખો તો પણ ચાલે. બરાબર. પણ જો તમારે 90+ જવું હોય, બરાબર, તમે આટલે સુધી લખ્યું, ઓકે, તમારું ઇક્વેશન બેલેન્સ થઈ ગયું, હવે તમારે માથાકૂટ કરવાની જરૂર નથી. પણ આટલું લખવાથી તમે 60-70ની આસપાસ રમો. બરાબર. તમે 90+ જઈ શકો નહીં. 90+ જવા માટે તમારે હવે આ મોર ઇન્ફોર્મેટિવ એટલે કે ફિઝિકલ સ્ટેટ્સ એનો તમારે ઉપયોગ કરવો પડે. ધ ફિઝિકલ સ્ટેટ્સ ઓફ ધ રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ આર મેન્શન્ડ along with their chemical formula. નંબર 5, તો એની કેમિકલ ફોર્મ્યુલાની સાથે એનું ફિઝિકલ સ્ટેટ પણ લખેલું હોવું જોઈએ. બરાબર. હવે એ ફિઝિકલ સ્ટેટ કયા કયા છે? ફિઝિકલ સ્ટેટ્સ નંબર 1 અહીંયા લખેલું છે, ગેસિયસ. નંબર 2, લિક્વિડ. નંબર 3, aqueous. એન્ડ નંબર 4, સોલિડ. બરાબર. પણ આપણે કેમિકલ કમ્પાઉન્ડની અંદર કેવી રીતે લખીશું? તો સોલિડ સ્ટેટ ઓફ રિએક્શન એન્ડ પ્રોડક્ટ્સ આર રિપ્રેઝન્ટેડ બાય. હવે એને રિપ્રેઝન્ટ કેવી રીતે કરવાના છે? બાય નોટેશન. આ ફિઝિકલ સ્ટેટ છે. બરાબર. હવે એના નોટેશન એટલે સંજ્ઞા. બરાબર. તો આ ફિઝિકલ સ્ટેટ એનું નોટેશન કયું કયું આવશે? તો ગેસિયસ છે તો એને કૌંસમાં G વડે દર્શાવવાનું, લિક્વિડ છે તો કૌંસમાં સ્મોલ l વડે દર્શાવવાનું, એક્વસ છે તો AQ વડે દર્શાવવાનું. બરાબર. અને સોલિડ છે તો એને કૌંસમાં S વડે દર્શાવવાનું. બરાબર, રિસ્પેક્ટિવલી. નંબર 6, the word aqueous is written if the reactant or product is present as a solution in water. બરાબર. આ એક્વા કેમ? એક્વા એટલે દ્રાવણ. બરાબર. કે ધારો કે મીઠું છે તો મીઠાની અંદર તમે પાણી નાખ કરો અથવા તો પાણીની અંદર મીઠું નાખો તો એ મીઠાનું દ્રાવણ બની જાય એટલે એક્વા બની જાય. બરાબર. એક્વિયસ બની જાય. તો એ એક્વિયસ એના માટે છે. તો હવે આટલી સમજૂતી પછી આપણું બેલેન્સ ઇક્વેશન કેવી રીતે લખાશે? તો કે ધ બેલેન્સ ઇક્વેશન બીકમ એટલે નંબર 7, 3FeS plus 4H2O ગેસ. બરાબર. 4H2O ગેસ plus Fe3O4 સોલિડ plus 4H2 ગેસ. બરાબર. તો આ તમારું 1.10
એ તમારું કમ્પ્લીટ બેલેન્સ ઇક્વેશન આવ્યું. નંબર 8, નોટ ધેટ, હવે નોંધ કરવાની છે, ધ સિમ્બોલ જી ઇઝ યુઝડ વિથ H2O. હવે H2O તો પાણી છે, તો પાણી તો લિક્વિડ આવે ને, એલ આવે, તો અહીંયા જી કેમ છે? તો કે સિમ્બોલ જી યુઝડ વિથ H2O ટુ ઇન્ડિકેટ, એ શું દર્શાવે છે? ધેટ ઇન ધીસ રિએક્શન, આ રિએક્શનની અંદર વોટર ઇઝ યુઝડ ઇન ધ ફોર્મ ઓફ સ્ટીમ. બરાબર, વોટર કેવી રીતે? તો સ્ટીમના ફોર્મમાં તમારું વપરાયેલું છે. સ્ટીમ એટલે શું? તો સ્ટીમ એટલે તમારું ગેસ. બરાબર છે. નંબર 9, યુઝ્યુઅલી physical states are not included in the chemical equation. સામાન્ય રીતે અંદર આપેલું હોતું નથી, કેમિકલ ઇક્વેશનમાં ફિઝિકલ સ્ટેટ આપેલા હોતા નથી, unless it is necessary to specify them. પણ જો એને સ્પેસિફાય કરવું હોય કે આની અંદર વાયુ કેટલા છે, આની અંદર સોલિડ કેટલા છે, એવું સ્પેસિફિક કરવું હોય તો જ એને આપવામાં આવે છે, બાકી આપવામાં આવતા નથી. કેમિકલ તમારી બુકમાં પણ એવું જ હશે. નંબર 10, sometimes the reaction condition such as, હવે રિએક્શન કન્ડિશન આવી, બરાબર, તો રિએક્શન કન્ડિશન તો રિએક્શન કન્ડિશન કઈ કઈ? તો કે નંબર 1 ટેમ્પરેચર, નંબર 2 પ્રેશર, નંબર 3 કેટાલિસ્ટ. બરાબર, 1, 2 અને 3 etc. આ રિએક્ટન્ટ કન્ડિશન છે, રિએક્શન કન્ડિશન. બરાબર. For the reaction are indicated above and or below the arrow in the equation. બરાબર, આ રિએક્શન કન્ડિશન ક્યાં લખાય છે? તો કે એરોની સાઇનની above ઉપર અથવા તો below. બરાબર, તો એરોની સાઇનની ઉપર અથવા below, તો આ રિએક્શન કન્ડિશન તમારે મૂકવાની છે. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, નંબર 11, એ એક્ઝામ્પલ છે. CO ગેસ, CO મીન્સ કાર્બન મોનોક્સાઇડ. CO એટલે શું છે? કાર્બન મોનોક્સાઇડ પ્લસ 2H2 હાઇડ્રોજન ગેસના 2 એટમ. બરાબર, એની પ્રોસેસ જે થાય છે એ પ્રોસેસ 340 ATM. બરાબર, આ ATM શું છે? તો એટમોસ્ફેરિક પ્રેશર. પ્રેશર એટલે દબાણ, એટમોસ્ફેરિક પ્રેશર, પ્રેશર એટલે દબાણ. તો 340 એટમોસ્ફેરિક પ્રેશર ઉપર આ બંને વચ્ચે, બંને ગેસ છે એની જોડે પ્રક્રિયા થાય છે અને આપણને શું મળે છે? તો CH3OH લિક્વિડ મળે છે. બરાબર, 2 ગેસ ભેગા થઈને લિક્વિડ બનાવી દે છે. બરાબર, તો એ તમે ક્યાં લખ્યું? તો એરોની ઉપર. બરાબર, હવે આ તો એક જ વસ્તુ અંદર હતી એટલે. હવે બીજું સમીકરણ છે, તો 6 કાર્બન ડાયોક્સાઇડ એક્વા એટલે કાર્બન ડાયોક્સાઇડનું સોલ્યુશન. બરાબર, દ્રાવણ, પ્લસ 12H2O લિક્વિડ, પાણીના 12 અણુઓ. બરાબર, તો એની પ્રોસેસ શેની હાજરીમાં કરવાની છે? તો સનલાઇટની હાજરીમાં અને ક્લોરોફિલની હાજરીમાં. બરાબર, આ તમારી કઈ છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. વનસ્પતિ, કોઈ પણ પ્લાન્ટ હોય એ પોતાનો ફૂડ કેવી રીતે બનાવે? તો એની જે પ્રોસેસ હોય એને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તમે એને અંગ્રેજીમાં શું કહો છો? ફોટો. હા, બરાબર, તો આ જે પ્રક્રિયા છે એ તમારી શું છે? ફોટોસિન્થેસિસ. બરાબર, આ જે પ્રક્રિયા છે ફોટોસિન્થેસિસ પ્રોસેસ છે કે કાર્બન
વાતાવરણમાંથી કાર્બન લે છે, બરાબર, પાણી અંદરથી મૂળમાંથી શોષે છે, સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી એ ગ્લુકોઝ બનાવે છે. ગ્લુકોઝ એટલે પોતાનો ખોરાક બનાવે છે. ગ્લુકોઝનું એટોમિક ફોર્મ્યુલા કઈ છે? તો C6H12O6 એક્વા, બરાબર. અને વાતાવરણમાં શું છૂટું, કાર્બન લઈને વાતાવરણમાં શું છૂટું પાડે છે? તો કે ઓક્સિજન, બરાબર, અને પાણી છૂટું પાડે છે. તો આ ફોટોસિન્થેસિસની પ્રક્રિયા પણ કેમિકલ કમ્પાઉન્ડની રીતે લખેલી છે, બરાબર. હવે આને આ ફોર્મ્યુલાને આપણે વર્ડ ફોર્મ્યુલા કહીએ તો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી એટલે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ વોટર, સનલાઇટ એન્ડ ક્લોરોફિલ, ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી, બરાબર. અહીંયા એટલે વોટર, અહીંયા આ રીતે એને શબ્દોમાં લખાય, વર્ડ ફોર્મ્યુલા, બરાબર. અને એને પેરેગ્રાફની રીતે લખવું હોય તો ફોટોસિન્થેસિસની આખી જે ડેફિનેશન છે એ રીતે લખવું પડે કે કાર્બન ડાયોક્સાઇડ processed with water in presence of sunlight and chlorophyll make glucose and release oxygen and water, બરાબર. તો આ રીતે ફોટોસિન્થેસિસની ડેફિનેશન તમારી, અને આ એનું સમીકરણ છે. અને અહીંયા દરેક વખતે એના ફિઝિકલ સ્ટેટ્સ અને બેલેન્સ ઇક્વેશન બંને બતાવ્યા છે. અને રિએક્શન કન્ડિશન પણ બતાવી છે કે ભાઈ ટેમ્પરેચરની રીતે થાય, ટેમ્પરેચરની મદદથી થાય છે. ધારો કે અહીંયા આ 340 સેલ્સિયસ ટેમ્પરેચર હોય તો અહીંયા 340 ડિગ્રી સેલ્સિયસ સી આવે, તો એ રીતે એનું કરવાનું રહેશે. યુઝિંગ ધીસ સ્ટેપ્સ, હવે આ કેમિકલ ઇક્વેશનને બેલેન્સ કરવા માટેના સ્ટેપ છે, એને યુઝિંગ ધીસ સ્ટેપ્સ કેન યુ બેલેન્સ ઇક્વેશન 1.2. આપણું ઇક્વેશન 1.2 કયું હતું? તો અહીંયા આગળ 1.2 આપણું Mg plus O2 MgO, બરાબર, given in the text earlier, બરાબર. તો આ રીતે આપણે શું કરવાનું, તો આને પહેલાં બોક્સ કરી દેવાના, બરાબર. હવે આ બાજુ ઓક્સિજનના 2 છે તો આ બાજુ 1 જ છે, તો અહીંયા શું કરવાનું, 2 વડે ગુણવાના. તો આ બાજુ 2 થઈ ગયા તો અહીંયા 2 વડે ગુણવાનું, બરાબર. અહીંયા 2 વડે ગુણવું પડે ને તો જ એમજીને 2 થાય ને. તો અહીંયા ને અહીંયા 2 બાજુ 2 વડે ગુણો તો તમારું ઇક્વેશન બેલેન્સ થઈ જાય, બરાબર.